આજે છે ને આ ઓનલાઈન સટ્ટામાં મોટા ભાઈ રૂપિયા નાખી દેવા છે. એકવાર આઈપીએલ શરૂ થઈ જાય ને પછી જો આજે જેટલું હાર્યો છું ને એનું બમણું જીતીશ. જોજે. ફોન મૂકી દો. ફોન ક્યાંથી મૂકતો? ફોનનો ઘા કરી દઈશ ને એની કરતા ફોન મૂકી દો. ધોની અને ગૌતમ ગંભીર. હા, સેટ થઈ ગઈ ટીમ. પત્યું? લે મૂકી દીધો ફોન. કેટલી વાર કહ્યું છે તમને કે મારી સામે આવા સટ્ટાની વાત નહીં કરવાની? સટ્ટાની વાત નહીં કરવાની મતલબ? અરે ધંધો છે આપણો. તમારો ધંધો આપણો નહીં. મને છે ને આ તમારા ધંધામાં કોઈ શોખ નથી. અરે કેમ? આપણો જ ધંધો કહેવાય ને. હા, લગ્ન પછી તારી અને મારી જવાબદારી સરખી સરખી હોય છે. મતલબ કે હું જે કે પણ કામ ધંધો કરું છું એ તારા ભાગમાં પણ એટલો જ આવે. કોઈ જરૂર શું નથી. તું પણ અને હવે છે ને સુધરી જાવ નથી સારા લાગતા. બધા એમ કહે છે કે તમે દિવસે ને દિવસે વધારે સારા લાગતા જાવ છો અને તું કહે છે કે નથી સારા લાગતા. બસ શું માંડ્યું છે તે? આમ માણસની અંદર કંઈક સારું જોવાની આદત નાખ. લુકની વાત નથી કરતી. આ તમે જે ધંધા કરો છો ને એમાં સારા નથી લાગતા. ધંધા ગમ્યો મને તારો શબ્દ. અત્યાર સુધી બધા એમ જ કહ્યું છે કે આ બધા ભવાડા બંધ કર, આવું બધું ના કરાય. આ તે એક જ મતલબ કે તું એક જ એવી વ્યક્તિ છે કે તે મને સમજ્યો છે અત્યાર સુધી. મતલબ કે આ ધંધામાં છે ને આ શરૂઆતમાં થોડું ઘણું લેણું થાય, બધાને થાય. એમાં શું, આજે સટ્ટો રમ્યા છીએ, મેચ ના પણ લાગે તો થોડા ઘણા રૂપિયા જાય. હવે આપણે કેટલા હાર્યા છીએ? આ વધુમાં વધુ આપણે આમ ટોટલ મેં માર્યું નથી પણ 4 લાખ રૂપિયા જેવું થયું હશે. 4 લાખ? અરે ખાલી 4 લાખ? ગાંડી, હા એકાદો સટ્ટો જો જીતીશ ને તો કરોડો રૂપિયાનો જીતીશ. કદાચ લાખો. અરે જીતીશ ને. 4 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ છે એમ સમજ. આ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી આપણને ખબર પડશે કે હવે આપણે કેવી રીતે જીતીશું. આ તને ખબર છે, આ દર વખતે હું હારું છું ને, હારતો નથી. દર વખતે શીખું છું કે આવી રીતના બાજી લગાવીએ ને તો હારી જવાય, આના કરતા આમ બાજી લગાવાય. એટલે હવે જેને મારી પાસે આમ 4 લાખ રૂપિયા હારવાનો એક્સપિરિયન્સ છે, એક્સપિરિયન્સ, હવે પછી જો રૂપિયા આવશે, એકવાર એક સટ્ટો લાગી ગયો ને પેપરમાં આપણું નામ આવશે કે ડ્રીમ 11 ની અંદર ફલાણા ભાઈએ જીત્યા આટલા રૂપિયા. આહાહા, મારો ઇન્ટરવ્યુ લેવામાં આવશે, લોકો મને પૂછશે કે તમે કેવી રીતે ટીમ બનાવી હતી ને પછી હું જેને ગાંડાની માફક બધાને ટિપ્સ આપતો ફરીશ. ટિપ્સ આપવાના પણ રૂપિયા કમાઈશ અને ઉપરથી આ ડ્રીમ 11 ના કમાય છે તો અલગ. ચાલુ આપણું ગાડું ગોઠવાઈ જશે બરાબરનું. શું કેવું તારું? થઈ ગઈ હવાબાજી? મેં કીધું બાકી હોય તો હજુ કરી લો. ક્યારના 5 મિનિટથી એકલા બોલે જાવ છો એટલે તમારી હવાબાજી પૂરી થાય પછી હું કંઈક બોલું. હવાબાજી ના કહેવાય ગાંડી. આને છે ને 4 લાખ ગુમાવ્યા ને એને નુકસાની કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય. અને આ 4 લાખ રૂપિયા જે તમે નાખ્યા છે એ મારા પપ્પા આવશે ભરવા. હાઈલા, અત્યાર સુધી ખ્યાલ જ નહોતો. હા, તારા પપ્પાને વાત કરી હોત ને તો તારા પપ્પા પણ મારી સાથે સટ્ટો રમત. અરે તારા પપ્પા રમત, હું બસ કરો. રમત. મારા પપ્પા છે ને તમારી જેમ સટ્ટોડા નથી. ના, આ જે બાજીમાં હું પૈસા નાખું છું ને એની વિરુદ્ધની બાજીમાં એને રૂપિયા નખાવત. હવે આવે કે જાય, બેમાંથી એકને તો લાગવાનું જ હતું. મને લાગે કે એમને લાગે, શું ફરક પડવાનો હતો? મારા પપ્પાને છે ને આ બધાથી દૂર રાખો અને છે ને કંઈક કામ ધંધા કરો. હા, પણ આટલો સરસ મજાનો લર્નિંગ આઈડિયા આપ્યો છે એટલે મને લાગે છે કે આજે જે આ રૂપિયા નાખ્યા છે ને એની સામે બીજા પણ રૂપિયા નાખી દો. લા બોલો, જો એક બાજુ 4 લાખ રૂપિયા નાખી દીધા ને તો પણ હજુ કેવી રીતે ગેમ રમીને શીખ્યા તો નહીં જ. અત્યારમાં આઈડિયા આપ્યો. હા, તે મને આઈડિયા આપ્યો ત્યારે સમજાણું. આ સસરાજીને પૈસા નાખવાનો કહો એના કરતા હું જ ના બબે બાજી રમું. એકમાં હારમાં નાખીશ ને એકમાં જીતમાં નાખીશ. હારું તો પણ રૂપિયા, જાય તો પણ રૂપિયા. દેવા, હું સીધી રીતે કહું છું, પ્લીઝ આ બધું છે ને બંધ કરી દો. અત્યારે 4 લાખ રૂપિયા ગયા છે, બની શકે કે કાલે કરોડ રૂપિયા પણ જતા રહેશે. એક બાજુ 2000 નો દાવ છે અને બીજી બાજુ 8000 નો દાવ છે. એટલે જો 8000 વાળો લાગ્યો ને, અરે 8000 ના 8 કરોડ રૂપિયા લાગશે પૂરી. કોણ દેવા આવશે, મારા પપ્પા કે તમારા પપ્પા? અરે ક્યાંય જોયું છે કે 8000 ના 8 કરોડ રૂપિયા તમને મળે? લાગશે. આપણા પણ દિવસો આવશે 4 વ્હીલમાં ફરવાના અને લોકોને પૈસા આમ વ્યાજે આપતા ફરવાના દિવસ આવશે. હવે દિવસ આવે ને ત્યારે ખબર પડશે. બાકી તને શું ખબર પડે? અત્યાર સુધી રિક્ષામાં આટા માર્યા છે તો પછી કઈ કેવું નથી. બોલ ને, તું બોલે તો મને ગમે. વેરી ગુડ. આવી જ રીતે મ્યુટ રહેજે હંમેશા. મોટા ભાઈ. હા બોલ. સારું થયું કે તમે અહીંયા મળી ગયા. તે હું કઈ કામ હતું, ઓફિસે જાઉં છું. ખાસ કામ હતું મોટા ભાઈ, ખાસ કામ હતું એટલે
એમાં એવું છે ને કે હા મને થોડા ખાલી 40,000 રૂપિયાની જરૂરિયાત હતી. 40,000 રૂપિયાની જરૂરિયાત હતી એટલે ખાલી કાલ તો પણ તારો પગાર થયો અને પૈસા તે ઘરે નથી આપ્યા. પૈસા ક્યાં ગયા તો? અને 40,000 પૈસા હા એ પૈસા 3 ગુણા થવા ગયા છે. 3 ગુણા થશે, પછી 6 ગુણા થશે, પછી 12 ગુણા થશે. મતલબ કે ડબલના ત્રિબલના ચોપલના આમ એટલા બધા રૂપિયા થઈ જાય છે ને કે મોટા ભાઈ તમે મને ખાલી મારા પગારના 20,000 રૂપિયા મેં ઇન્વેસ્ટ કર્યા છે ને, પછી આવશે સીધા આપણા હાથમાં. ઇન્વેસ્ટ કર્યા છે એમ કહું છું તને. IPL માં માં ઈ ધંધા બંધ કરીને એલા ભાઈ. અરે મોટા ભાઈ આઈપીએલ વાળો થઈ ગયો છો તે. મારી વાત સમજો. આ બધું સટ્ટામાં છે ને હમણાં બહુ સારું છે, અને એમાં પણ સ્કીમ હતી. બોલો 20,000 રૂપિયા તમે જેવા એકાઉન્ટમાં નાખો ને 21,000 રૂપિયા મળે. 1,000 રૂપિયાનો ફાયદો હતો. બોલો 1,000 રૂપિયા જવા દેવાય? હા, 20,000 રૂપિયા નાખ્યા, સામે 1,000 રૂપિયાનો નફો આવશે. અને ઉપરથી આપણે જે રૂપિયા નાખ્યા છે એમાં પણ ગેરંટી હતી કે આપણી એકાદી ટીમ તો જીતશે, અને જો કદાચ કાંઈ ન લાગે તો ન લાગે, 1,500 રૂપિયા તો આવશે. સો મારી વાત સાંભળ. હા, આ ધંધા હવે તું બંધ કરી દે, સમજો તું? આ ધંધા હારા નથી. મોટા ભાઈ હવે તું મોટો જબર થયો ને મારે તને આ વાત સમજાવવી પડે. એ સારી વાત ન કહેવાય. આ સટ્ટામાં છે ને હારા માણસો રોડ ઉપર આવી ગયા છે. સટ્ટો? હા, આ સટ્ટો જ કહેવાય. અને સટ્ટો ગણો છો? હા, અરે આને મગજની ગેમ કહેવાય. હા છે ને, ઘણા લોકો મેદાન ઉપર રમે, ઘણા લોકો ગ્રાઉન્ડ ઉપર રમે, હા ઘણા લોકો છે ને મોબાઈલમાં રમે. હવે મારી ટીમમાં કયા કયા ખેલાડીઓ છે ખબર છે? સચિન, ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સહેવાગ, ક્રિસ ગેલ. હવે આવા સારા ખેલાડીઓ, હે હા ખેલાડીઓની ટીમ હોય પછી ક્યારે હારીએ કરે તો IPL? આ એક પ્રકારનો જુગાડ તો કહેવાય. હે સચિન બધી મેચમાં સદી મારે એવું તો નથી થતું ને? હે તું છે ને મારી વાત સાંભળ. આ ધંધા બંધ કરીને એલા ભાઈ મેચ હું જોઉં છું, પણ એટલી બધી નથી જોતો કે એમાં જુગાર રમીને જોવી પડે. બસ મને આનંદ આવે છે એટલે શું. એટલા માટે તમે આગળ નહીં વધી શકો. અને એક દિવસ જોજો, એક દિવસ મારી પાસે રૂપિયા હશે. જો અત્યારમાં આવા કપડાં પહેરું છું ને, આ કપડાં યાદ રાખજો. આ તો હજી ગરીબીના કપડાં છે. હજી અમીર થઈશ ને ત્યારે સૂટ પહેરીશું. હા, અને 2200 ની જોડાવી હતી તોય કેશો કે આ ગરીબીના છે. ગરીબીના જ કહેવાય ને આપણે. હું જ લેવા હારે આવ્યો તો કેમ? અરે 2200 રૂપિયામાં શું થાય તમે વિચાર તો કરો. આપણી પાસે જેને પૈસા આવશે ને પછી આપણે આમ બંડી પહેરીશું, કોટ પહેરીશું, શેરવાની પહેરીશું અને સૂટ પણ પહેરીશું. અને ક્યારેક જો જરૂર લાગશે ને તો આપણે છે ને ભાડેથી બીજાને સૂટ ને એવું બધું પણ આપીશું. પણ ધ્યાન રાખજે કે આ તું બહુ મોટા સપના જોશો ને હારા કપડાં પહેરવાના, તો ક્યાંક ગંજી ને સડી પહેરવાના વારા નો આવે. આઈલા કેવો લાગીશું? કાર્ટૂન પીસ. તો વાત જ ઈ છે ને, તને એક વાતમાં તને ખબર નથી પડતી કે ઈ ધંધો નો કરાય એટલે નો કરાય. પણ એક વાતમાં તો સમજતો જ નથી. સચિન ને આન ફલાણું ને ઢીકડું, તારે ખાલી મેચ જોયું હોય જોવાય. ના આપે. આની પેલા 49 રૂપિયાનો દાવ રમ્યો હતો તો કેટલા રૂપિયા જીત્યો હતો? પૂરા 8,000 રૂપિયા જીત્યો હતો. 49 રૂપિયા ક્યાં અને 8,000 રૂપિયા ક્યાં? તમે વિચાર કરો કે એક વાર હું 40,000 નો દાવ રમીશ તો એ 40,000 રૂપિયામાં કેટલા રૂપિયા લાગશે ખબર છે? હા, આ ચારની પાછળ જેટલા મીંડા ધારો ને એટલા મીંડા કરી લેવાના. ચેક પણ આપણે આપણી રીતે જ ભરવાનો આવે. જો મારી વાત સાંભળ તું. તમે મારી પેલા વાત ઓછા પૈસા નાખવીને એનાથી થોડાક વધારે પૈસા મળે ને તો એ વસ્તુમાં છે ને ઘરે નો જવાય. સમજો તું? આ વધારે પૈસા તું લગાડ ને પછી લાગે જ નહીં. અને એમાં છે ને કિસ્મત નો અજમાવાય. મહેનત કરીને કિસ્મત અજમાય ને એલા ભાઈ. લાઈફમાં એ વ્યક્તિ જીતે છે જે કંઈક નસીબ ઉપર છોડ્યા વગર પોતાની મહેનતથી કંઈક કરે છે. આ મારી મહેનત છે. પૈસા કરે છે. હાલ ATM માં કાઢીને આપ. હા, સારું થયું તમે આપો છો, નકર છે ને બાના સમ દેવાનો હતો. આ ચાલો હવે તું છે ને બહુ ઓછું કરીને તો સારું. થઈ ગઈ તૈયાર? ક્યારની? તો પણ એવી જ લાગે છે. મેકઅપ કરવા નહોતી બેઠી ને. હવે આપણે છોકરી નથી, એટલે છોકરી જ છીએ પણ આમ છોકરી નથી. લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા છે, હવે આપણે સ્ત્રી થઈ ગયા છીએ. ક્યારેક અજીબ વાતો કરે નહીં તો? હા, આવું તો મને ઘણા બધા લોકોએ કહ્યું છે કે તારી વાતો છે ને બહુ મર્મ ભરેલી હોય છે, અમને સમજાતી નથી ક્યારેક. તો દેવાંગભાઈને શીખવાડતો હોય તો આવું બધું
એ શીખી જાય મર્મભરી વાતો તો કામ પણ મર્મ ભર્યા કરે. કેમ કામ મર્મ ભર્યા કરે એટલે? કાંઈ નહીં દામિની, આ પહેલાના જમાનામાં કેવું હતું ને, લોકોને 2 દીકરાઓ હોય, કેટલી શાંતિથી લોકો જીવતા હોય, મોટો પરિવાર હોય. અત્યારના લોકો એક છોકરા કરે છે ને એટલે અડધું દુઃખ તો એમ જ ઓરાઈ જાય છે. તમે કોનું દુઃખ જોઈ લીધું? બીજી તો શું વાત કરું, જો ને આ લોકોને એક દીકરાઓ હોય ને પછી દીકરાઓને મોટા કરે, ભણાવી ગણાવીને પગ પર કરે, અને દીકરા મોટા થાય ને એટલે બસ જુગારની લતે ચડી જશે, કા દારૂ પીશે અને કા છોકરોની પાછળ જીવન બરબાદ કરશે. મા બાપનો શું સહારો? પણ આપણા ઘરમાં તો એવું નથી ને, શાંતિ છે. શાંતિ છે? તો દેવાંગભાઈ કેમ પૈસા માંગવા અશોક પાસે આવ્યા હતા? હા એ તો છે, થોડા કવળા રસ્તે છે, પણ ખાલી જુગારની બાબતમાં ને, બાકી તો દારૂ છોકરી આવું કઈ નથી એમના જીવનમાં. બરાબર, તો હવે એ કરશે ને, કારણ કે શરૂઆત તો માણસની નાની જ હોય, ધીમે ધીમે પગથિયાઓ ચડે ને. પેલા જુગાર રમતા શીખ્યા, પછી છોકરીઓ બાબતનું શીખશે, પછી દારૂ ગાંજો, ખબર નહીં બસ શું શું. ભાભી, શું બોલો છો તમે? અરે સવારમાં તમે કોઈ નિયમ લીધો છે કે સવારમાં આવીને કોઈને કોઈ સાથે ઝઘડો કરવાનો, આવીને કોઈને કઈ સંભળાવવાનું? નિયમ લીધો છે કે સવારમાં સાચું બોલવાનું. આ તારો ભાઈડો આવ્યો હતો, અશોક પાસેથી પૈસા લઈને ગયો છે, શું કરવા હતા એને? સાચું કહું કે ખોટું? ખોટું બોલીશ ને તો મજા નહીં આવે. શું હોય એમને તો એક જ વાત હોય ને, ટીમ બનાવવાની, જુગાર રમવાનું. સરસ કહેવાય, એટલે જ બોલી હું કે લોકોને 2 છોકરા હોવા જરૂરી છે. આ અશોક બિચારા સગો ભાઈ હોવા છતાં પણ એકલા જેવું જીવન જીવે છે, આખા ઘરનો કારભાર માથે લઈને ફરે છે. દેવાંગભાઈને અક્કલ છે કે નથી? હવે હું તો સમજાવું છું ને મારી રીતે, પણ એ સમજતા નથી તો હું શું કરું ભાભી? આવી રીતે મને સંભળાવીને કે મને આવા કડવા શબ્દો કહીને શું થવાનું છે? ઘણું બધું થવાનું છે, તારા કારણે જ બગડી રહ્યા છે. મારા હાસ તો આ તું આવી પછી જ બધું વધી ગયું છે, પહેલા તો આવું કઈ હતું નહીં. ખબર નહીં, અંદર ખાને કદાચ આવું જુગાર રમતા હોય તો તમને શું ખબર? એ વાત પણ સાચી, પણ જો અત્યારે તો ખબર પડી ગઈ છે ને, તો હવે શીખવાડે ને કંઈક. જ્યારે હોય ત્યારે પૈસા લેવા આવી જાય છે, ઊભા રહી જાય છે. આ પૈસા કઈ ઝાડવા પર ઉગે છે? ના ના, એ તો મહેનત કરીને કમાવા પડે છે, અને હું પણ કહું જ છું. જોવો ને, 4 લાખ રૂપિયાની નુકસાની કરી છે. 4 લાખ રૂપિયાની નુકસાની? ખબર જ હતી મને, ખબર જ હતી કે એટલે સવારમાં આવ્યા હતા. હવે જો આજે અશોકને કેવું છે કે આ દેવાંગભાઈને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે. ખમતું પાપી, શું કરો છો? આવી રીતે ઘરની બહાર કોને કાઢી ન મૂકાય? હવે આપણે બધા એક પરિવાર છીએ. પરિવાર છીએ તો 4 લાખના અડધા તું ભરવા લાગીશ. મારી પાસે હોત તો ભરી દીધા હોત ને, પણ મારી પાસે તો જે મંગળસૂત્ર છે એ તૂટી ગયું છે, તો શું મદદ કરવાની? કોઈ મતલબ નથી તારી મદદનો. દામિની, તારું પણ ભવિષ્ય તું ડૂબાડી રહી છે હાથે કરીને. પતિ છે તારો, થોડું સમજાવવાનું રાખ. હું માનું છું કે તારા કીધે બધું ના કરતા હોય, પણ છતાંય તારે વાત તો કરવી જ પડશે ને. આજે 4 લાખ ગયા છે, કાલ વધારે જશે. ત્યારે કેવું ન થાય કે આપણું ઘર નીલામ થઈ જાય. તમારી બધી વાત સાચી. જો એક કામ કરો, તમે ઘરના વડીલ છો કે નહીં? તો મોટા છો, ઘરની મોટી વહુ છો, તો તમે જાઓ તમારા દેરને સમજાવો. ન સમજે ને તો કાન ઝાલજો ને સમજાવજો. આપી સલાહ તે મને આપી. જા, રસોડામાં વાસણ પડ્યા છે ને કર. જા. શું કરવું? હા મમ્મી, મમ્મી, હા મમ્મી, આમ અચાનક મને ફોન કરીને અત્યારે કેમ બોલાવ્યો? કેમ તમારી તબિયત સારી નથી? ફોનમાં તો મને કાંઈક થવા મળ્યું હતું કે હું થઈ ગયું. જલ્દી ઘરે આવ્યો, જલ્દી ઘરે આવ્યો. તમારી તબિયત તો સારી છે ને? લાગે છે કે આ બધી વાત સાંભળીને કદાચ એટેક પણ આવી જાય મને. સમજાતું નથી કે આ બધી કેવી રીતે વાત બની ગઈ, અને આટલું બધું થઈ ગયું તો પણ કોઈને ભણક ન આવવા દીધી. અરે કઈ વાતની વાત કરો છો તમે? અશોક, હા, તને ખબર છે કે આ તારા નાના ભાઈ દેવાંગે હું કર્યું ઘરમાં? શું કર્યું? જવા દે, તને કહીશ તો તું પણ ચિંતામાં વહી જાય. અરે પણ બોલો ને, મને ખબર છે કાલે એનો પગાર થયો નહીં, એ જે ઘરે નથી આપ્યો, બધી મને ખબર છે. બોલો બીજું કઈ? લેણદાર આવ્યા હતા લેવા? લેણદાર આવ્યા હતા પણ એ તો ખાલી પગાર જ ઓલો છો તો એમ કહેતો હતો. લેણા વાળા એટલે હું કઈ સમજો નહીં.
માંડીને વાત કરું ને હા તો આ દેવાંગ લોકો પાસે લાખો રૂપિયા ઉઘરાવી રહ્યો છે. લાખો રૂપિયા? હા, મને એ સમજ નથી પડતી કે આટલા બધા રૂપિયા ઈ નાખે છે ક્યાં. અશોક, તું તો સમજદાર છો ને, તું તો દેવાંગને પૂછ કે આ બધું દેવું કેમ કરે છે ઈ. અરે મને તો ઈ આ નાની ગેમ આવે એની વાત કરતો હતો. ગેમ? હા અશોક, હા, સાચું કે? ક્રિકેટમાં સવારે જ મારી પાસે પૈસા લઈ ગયો તો ઈ અને કીધું કે હું તમને પાછા આપી દઈશ. પણ હવે ખબર નહીં, હવે આ બહારથી હોતી રૂપિયા લઈને હાલો શું કરવું હવે આનું. અશોક, હવે અને આ વાતની તો મને કઈ ખબર જ નથી. તને ખબર છે આ લેણદારો આવ્યા હતા ને તો ખાલી વાત કરવા નહોતા આવ્યા. કીધું કે તમારો છોકરો હોય ને તો બોલાવો. જીવતે જીવતો મારી નાખી. હું વાત કરો છો તમે? બેટા, કોઈના પૈસા લીધા હોય ને તો લોકો આવું જ કરે. હું ક્યાંથી કાઢું રૂપિયા? એ તો એમ કહેતા હતા કે અત્યારે તમે પૈસા આપો. પણ પૈસા આપો એટલે ક્યાંથી કાઢવા એને કઈ પૈસા? સમજાતું નથી કે આ છોકરો શું કરવા માંગે છે. જો આવું ને આવું હાલ છે તો પછી આ મકાને વેચવાના વારા આવશે. આ વાતની જો તારા પપ્પાને આ ગામડે ખબર પડશે ને તો જીવતે જીવતા મરી જાહે. હાચી વાત છે, હા હાચી વાત છે તમારી. અને કઈ કામ કરવું નહીં, કામ કરે એ બધા જુગારમાં બહુ કરી. હવે તારો બાપ કાળી મજૂરી કરીને અત્યારે ખેતીનું કામ કરે છે અને અત્યારે એનો દીકરો આ લોકો પાસે લાખો રૂપિયા લઈને ખબર નહીં તું કઈ ગેમ ને હું કહે છે એમાં રૂપિયા વાપરે છે અને લોકો ઉઘરાણી કરવા આપણા ઘરે આવે છે. આજુબાજુ આને ખબર પડે છે કે ગાંડા નથી. અમારે બહાર જવું, બહાર પગ મૂકવું પણ ભારે થઈ ગયું છે. હા, તમારી વાત હાચી. આમાં તો આપણા ઘરની જ આબરૂ ઓછી થાય અને એમાંય જો આ વાત મારા પપ્પાને દેહમાં ખબર પડશે તો એ ઉપાધિમાં આવી જાય. સારું કહેવાય કે આ બે વહુ દેરાણી જેઠાણી બે કંઈક કામથી બહાર ગઈ હતી અને હું ઘરમાં એકલી હતી. જો આ વાતની મીરા બહુ અને દામિનીને ખબર પડશે ને બેટા તો એના પિયરિયામાં ક્યાંય વાત પહોંચી જાય. ના ના, અને- તમે આવું ન બોલો. જો તમે છે ને આ વાતને આમણામ રાખો. ક્યાંથી આમનામ રાખવું કીધું છે? વાયદો લીધો છે ને અઠવાડિયાનો. જો અઠવાડિયામાં રૂપિયા ન આપ્યા ને તો પાછા આપણા ઘરે ધામા નાખશે ઈ. જો મારી વાત સાંભળો, હું અત્યારે હમણાં દેવાંગને મળું છું અને બધી વાત જાણું છું. તમે ખોટી ઉપાધિ નહીં કરતા. પણ હાસીન આ જુગાર ને સટ્ટામાં છે ને માણસ હાવ બરબાદ થઈ જાય. સામેવાળા વ્યક્તિને ખબર હોય કે આમાં બરબાદી સિવાય કાંઈ નથી મળવાનું, છતાં પણ એ કામ કરે છે. ખબર છે કે આ અહીંયા ખાડો છે તો આમ સાઈડમાંથી નથી હાલતા, બસ એ ખાડામાં જ પડે છે. જોવે છે છતાંય. તો કાંઈ સમજ નથી પડતી બેટા કે શું થશે ને શું નહીં. જો કદાચ ને આ લેણદારો જો વધારે માથા ભારે હોત અને કદાચ કોઈની હત્યા પણ કરી નાખે. અરે આવું તમે ન બોલો. થાય છે દીકરા, આ ઘણા બધા કિસ્સા છે કે લેતી દેતીમાં લોકોની હત્યા પણ થઈ જાય છે. અને આપણે જો આવું કંઈક થશે તો આપણે તો ઘરમાં કોઈકનો જીવ જ ગુમાવવાનો ને. સાચી વાત છે તમારી. પણ હું કહું છું કે કેટલા રૂપિયા છે કેટલા ના એ તો નથી ખબર ને. ના, હું દેવાંગને મળી અને હમણાં થોડીક વારમાં જ વાત કરું છું. તમે કાંઈ ઉપાધિ નહીં કરતા. બેટા, હા, કાંઈ ઉપાધિ નહીં કરતા. હા, દેવાંગ, હા બધું તે શું માંડ્યું છે? કેમ શું થયું? શું થયું એમ? હા, તું મારીથી નહીં વાત છુપાવવા માંડ્યો. હે, આજ સવારે તું પૈસા મારી પાસે લઈ ગયો. તને ખબર છે ઘરે હું છું એ? હે, તું કોની પાસેથી ઉછીના પૈસા લઈ ગયો તો? હે, કોની પાસેથી લઈ આવ્યો તો? છે થોડા ઘણા લેણદારો. હવે આ તો એ ઘરે આવી ગયા છે, ઘરે પહોંચવા મળ્યા છે ઈ. આ તો હારું છું કે આ તારી ઘરવાળી છે ને, તારી ઘરવાળી ને મારી ઘરવાળી ઘરે નહોતી, નહીંતર ખબર નહીં કે હું થાત. અને મમ્મીએ જો મને બોલાવ્યો હતો અને બધી વાત કરી. મમ્મી એકલા હતા, ખબર નહીં લેણદારો એની અરે જાને. હવે ધંધા તું આ બધા બંધ કરી દે ને તો વધારે સારું. હવે એમાં ટેન્શન લેવા જેવી કોઈ વાત નથી. ફોન કરીને કહી દઈશ અને વાયદો આપી દઈશ. પૈસા નથી તો પછી એ લોકો પર શું કરે? આ તે વાયદો જ આપ્યો હોય છે ત્યારે જ ઈ ઘરે પૂગ્યા છે, સમજો તું. હા, મેં
4 વખત વાયદો ઠેલાવ્યો છે અને 5મી વખત એ લોકોએ કહ્યું હતું કે અમે ઘરે આવીશું. તો આવ્યા હોય તો શું થઈ ગયું? કહી દેવાનું ને બિંદાસ કે પૈસા નથી અને પૈસા કોઈ આપવાના નથી. હવે ક્યાં આપણા બાપાના દીકરા છે તે ઉપાધિ કરવાની? ક્યાં આપણા બાપાના દીકરા છે એમ? હે સરી બધા સાધનો લઈને ઘરે પૂગી જાય ને તઈ તને ખબર પડશે. પાછો કે કહી દેવાનું એટલે હા જો હું તને છે ને આ છેલ્લી વાર કહી દઉં છું કે હવે આ ધંધીના બંધ કર. અરે મારી વાત સાંભળ, આમાં છે ને બરબાદ થઈ જાઉં હાવ. આ સવારે તમે શું ઉકાળી લીધું છે? આ મહેનતનો ધંધો કરો છો, કેટલા રૂપિયા કમાઈને આવો છો? હું રૂપિયા ભલે ઓછા કમાતો હોય પણ છે ને હે આપણા ઘરની જેવી આબરૂ છે ને એવી જ આબરૂ મેં રાખી છે. અને તારે કારણે જો લેણા વાળા જો ઘરે પૂગવા મળ્યા. આબરૂને શું ધોઈને પીવી છે? હા, અને લાફો શેનો ઉગામ્યો? યાદ રાખજો, અમારા મોટા ભાઈ છો ને એટલે કઈ કરતો નથી. બાકી તમારી જગ્યાએ બીજો કોઈ હોત ને તો સામે બે જીકી હોત. હું છે ને આ બધાની જેવો હું છે ને આ બધાની જેમ સામાન્ય છોકરો નથી. મારા વિચારો જુદા છે અને આમ પણ સટ્ટો કમાઈને કદાચ જીવવું પડે ને તો જીવી લઈશ. બાકી જીતીશ પણ ખરા અને મારા પૈસાને કવર પણ કરીશું. હવે જીતવાની જીતને તું એક બાજુ મૂકી દે ને તો વધારે સારું. અને કાંઈક સારો ધંધો છે ને ગોત અને કામ કરવા માંડ. નથી કરવું કામ. હા, અને અત્યાર સુધી તો તે મને અંધારામાં જ રાખ્યો ને કે આ મારો પગાર આવ્યો છે. હે તે મને કાલ પૈસા દેખાડ્યા હતા કે મોટા ભાઈ જવો આજ પગાર આવ્યો છે, પણ પગાર તે ઘરે ન પુગાડ્યો, સટ્ટામાં દઈ દીધો. પણ એ જીતેલા જ પૈસા છે ને પાછા એમાં નાખ્યા, ઉસીના પાસીના લઈને એમાં નાખ્યા. આજ સવારે તું મારી પાસે લઈ ગયો તો એ કદાચ તે એમાં જ દાવ લગાવ્યો હોય છે. લગાવી દીધા છે અને આમ પણ એમાં માત્ર ને માત્ર 5000 રૂપિયા જ હાર્યો છું. બાકી બીજો જે પેરેલલ દાવ રમ્યો હતો ને એમાં જીત્યો છું. એટલે છે ને આ તમારે મને સંભળાવવાની કોઈ જરૂર નથી. આજે તો 2000 રૂપિયા તૂટ્યા છે ટોટલ, પણ કાલે 2000 માંથી પણ વધારે જીતીશ. અને આમ પણ એક દિવસ 2 લાખ જીતીશ, એક દિવસ હું 5 લાખ જીતીશ. હા, એટલા બધા રૂપિયા આવશે ને ત્યારે તમારા મોઢા ઉપર મારીશ રૂપિયા અને કહીશ કે આ રૂપિયા છે ને જુગારના રૂપિયા છે, લો ઠૂસો. હા, જીતવાની આદતમાં એટલું યાદ રાખજે કે ઘણાય લોકો છે ને જીવ હારી બેઠા છે. એ ઘણા લોકોમાં અને આ દેવામાં ઘણા બધા ફરકો છે જે તમને ક્યારેય દેખાશે નહીં. આ કોઈ દિવસ તમને મારી સારી અને પોઝિટિવ બાબત દેખાની નથી. આમ પણ જીતીશ ને ત્યારે ખબર પડશે. જીત્યા પહેલા તો બધું એવું જ લાગશે કે આ બધો જુગાર છે, બાકી આમાં પણ મગજની ગેમ છે. હવે સમજો તો ને અત્યારમાં તો ઘણા લોકો આમાં ને આમાં કરોડપતિ થઈ ગયા છે. કેમ? એ કરોડપતિ કેમ કોઈને નથી દેખાતા? જ્યારે એ લોકોનું સન્માન થાય છે, એ લોકોનું પેપરમાં આવે છે ને એ લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવે છે ત્યારે તો બધા વાહવાહી કરે છે. ત્યારે તો આપણને પણ એમ થાય છે કે ના ના આવી રીતના શોર્ટકટમાં રૂપિયા મળતો હોય તો કમાવામાં કઈ વાંધો નથી. પણ જ્યારે રૂપિયા જાય ને ત્યારે હરેક વ્યક્તિના જીવનમાં તમારા જેવા લોકો આવે છે જે હંમેશા ના પાડતા હોય છે. પણ એ તો જ્યારે સફળતા મળે ને ત્યારે ખબર પડશે. જેમ જીતેલા વ્યક્તિનો ફોટો પેપરમાં આવે છે ને એમ હારેલા વ્યક્તિનો પણ ફોટો પેપરમાં આવે છે. એ છે ને બહુ બધું હારી જાય છે ને તારે આત્મહત્યા કરે છે. એટલે ધ્યાન રાખીને તો વધારે સારું. ધ્યાન તમે રાખજો. હા, આફો મારીને ગાલ શોધવાડી દીધી. હા, અરે બા શું છે? આવી ગયા તમે મંદિરેથી? હા કા સારું કર્યું બા, તમે ખરા સમયે આવ્યા છો. પણ હું થયું આમ પણ? બા સાચું કહું ને તો બહુ મુશ્કેલીમાં છું. હા, તમે એક છો કે જે મારી મદદ કરી શકો એમ છો. બા પ્લીઝ મહેરબાની કરીને જે થોડા ઘણા તિજોરીમાં રૂપિયા પડ્યા હોય એમાંથી આમ ચાવી દઈ થોડુંક બંડલ કાઢી અને આપો ને. બા આ વખતે છે ને બહુ સારો દાવ રમીશ, એટલો સરસ મજાનો દાવ રમીશ ને કે એમાંથી રૂપિયા આવશે ને સીધા 30 ગણા થશે. 30 ગણા થશે ને બા એટલે 5 ગણા તમને કરીને આપી દઈશ, બાકીના 25 ગણા મારી પાસે રહેવા દઈશ અને પછી એમાંથી રોજ ગણા વધારતો જઈશ. પણ તું 30 ગણા કે છા તો તે ઓછા કીધા. પૂછા તો 30 ગણા નહીં, તાર તો 60 ગણા કહેવા જોઈએ મને. એ વાહ વાહ વાહ, ખરું કહેવાય. આખા ઘરમાં માત્ર એક તમે એવા વ્યક્તિ છો જે મને સમજી શકો છો, મારા આ માઇન્ડ ગેમને સમજી શકો છો. બાકી છે ને ઘરના લોકોને કઈ સમજાતું નથી બા. 30 ગણા એટલે કે મામૂલી રકમ કહેવાય. 48 રૂપિયામાંથી એકવાર મેં કેટલા કર્યા હતા? કેટલા? 8000 રૂપિયા કર્યા હતા. તમને યાદ છે ને? હવે ક્યાં 48 ને ક્યાં 8000 રૂપિયા? વિચાર કરો. 48,000 માંથી 8,000 એટલે ઘણા બધા કહેવાય ના. 48,000 માંથી નહીં, 48 રૂપિયા માંથી. બા તમને છે ને ઉંમર જતા ઓછું સંભળાય છે. ના ના,
મને તો બરાબર સંભળાય છે. તને એવું લાગે છે કે અહીંયા એવું લખ્યું છે કે બા ગાંડી છે, બા બબુચક છે, નહીં? એટલે અહીંયા આવ્યો છે તું. ના રે ના બા, ના રે લખ્યું ના નથી. વાળો. લખ્યું હોય તો વચાય નહીં મને. હા, તને વંચાય છે પણ તું એવું સમજે છે. વચાય છે હા. તો હું ગાંડો છું એવું તમને લાગતું હશે, ના, પણ ના. એવું નથી બા. હા, હું જે કંઈ પણ કરું છું ને કોના માટે કરું છું? આપણા ઘર માટે, આપણા પરિવાર માટે, પરિવારની ખુશીઓ માટે, વાહ વાહ, અને વાત ખાસ તારી સાચી છે. ખાસ તો મારી પત્ની માટે. હા. એક વાર બા હું જીતીશ ને પછી જોજો, હા. ઓડી ગાડી લઈને આવીશ, અને ઓડી ગાડી 4 બંગડી વાળી ગાડીમાં છે ને તમને બેસાડીશ. આગળ ડ્રાઈવરની બાજુની સીટમાં તમે, પાછળ મારા મમ્મી, બરાબર. અને એની પાછળ ના એ મારી પત્નીને અને ભાભીને એની પાછળ નહીં, એ બંને માટે અલગથી ઘોડી મગાવીશું, હા. અને ઘોડીની ઉપર બંનેને બેસાડીશું, અને જો એટલું મોટું ડીજે લાવીશું, એટલું મોટું ડીજે લાવીશું ને કે આપણી સોસાયટીના નાકામાં પણ ના આવે. બોલો. બસ બહુ ગપ્પા મારી લીધા. હવે એક કામ કર, આ બધા જ મસ્કા તે મને માર્યા. તું ઓડી લાવે કે ઘોડી લાવે, ઓડીમાં તું મને આગળ બેસાડે કે ઓડીના છાપરા પર બેસાડે, બાકી મારી પાસેથી તને પૈસા મળવાના નથી. શું બા, મારી પાસેથી તને પૈસા મળવાના નથી? આ સવાલ અરે આવું થોડી ચાલે. એવું જ ચાલે બેટા, કારણ કે આપણા લખણ સારા નથી. મને ખબર છે આપણા લખણ કેવા છે. મદદ નહીં કરું? ના. જો એકવાર તમે મદદ કરશો ને બા, તો લેણદારોનું બધું લેણું ચૂકવાઈ જશે, અને આમ પણ બા આવેલા રૂપિયામાંથી તમારા દીકરાની પ્રગતિ થશે, પ્રગતિ. બાકી તિજોરીમાં પડ્યા પૈસા ડબલ થવાના છે. એ જુગારિયા, તે તો મારા હતા ને એમાંથી એ કાઢ્યા છે. અમારા પરસેવાની કમાણીના રૂપિયા તારા જુગાર રમવા માટે નથી. પડી સમજણ? બાપ જો જુગાર ના કહેવાય એને. તમે મહેરબાની કરીને જુગાર બોલીને બિચારી એ ગેમ વાળાનું અપમાન ના કરો. એમાં જેને ટીમ બનાવવાની હોય, મેચ રમવાની હોય, અને મેચ ઉપર ખેલાડી ઉપર આપણો દાવ હોય. હવે આપણો ખેલાડી રન ના મારે તો પછી વાક કોનો કહેવાય? એ પેલા ખેલાડીનો જ કહેવાય. ખેલાડી જો રન મારતો તો હું જીતી ના જાઉં. તારી ટીમ વાળાની તો 80 કે 83 આવા તો કેટલાય ધોવાઈ ગયા અને રસ્તા પર વાડકા લઈને ભીખ માંગે છે. પડી સમજણ? 1 રૂપિયો નહીં મળે. ખરેખર બા જોરદાર, તમે હિન્દી ને ગુજરાતી બધું મિક્સ બોલો છો. હા. આ તમે સિરિયલ જોવાનું ચાલુ કર્યું છે ને તે દિવસથી ખરેખર આમ એમ લાગે છે કે મારા બા છે ને એ સાદા અને દેશી બા મટીને મોડર્ન બની ગયા છે. મોડર્ન તો મોડર્ન મારા બા, હવે મને મોડર્ન વિચારો વાળી ગેમ રમવાનો મોકો નહીં આપો. ના, જરા કે નહીં મળે તને મોડર્ન ગેમ રમવા વાળી વસ્તુ. પૈસા તને નહીં મળે. સાંભળ, હવે કઈ ભાન રાખ, તું નાનો નથી. કેટલી વાર દેવા કર્યા તે? હા, તમારથી મોટો ક્યારે થઈ ગયો? આ પરણી ગયો એટલે મોટો. નાનો હોત ને આવડો તો પરણાવ્યો ન હોત. અચ્છા, ઉંમરની વાત કરો છો. મને તો એવું કે હું તમારાથી મોટો કે દિવસે થઈ ગયો એમ. બા, મારું મગજ છે ને વિચિત્ર થતું જાય છે હા. તારે દિવસે. કારણ કે છે ને પેલે આ સટ્ટા રમવામાંથી તારું મગજ છે ને ઊંચું આવતું નથી ને બીજા કાંઈ વિચાર આવતા નથી. હવે છે ને આ છોકરી મળી છે ને એ ભાગી જશે. આવા ધંધા કરીશ ને તો ભાગી જશે? હા, તને મૂકીને છૂટા નિશાસા છેડા. નાખો છો બા? અરે પોતાના સગા દીકરાના દીકરાને નિશાસા નાખો છો, તમને શરમ નથી આવતી? ના, તને શરમ આવે છે આ જુગાર રમતા? તો મને શરમ આવે. બા જુગાર નહીં કેતા. અરે તાર હજી ના, તો ના, ના, જુગાર નહીં કહેતા. જુગાર નહીં કેતા એમ એ ખાલી કહું ભાન છું. વગરના આ જુગારમાં ને જુગારમાં તો રજવાડા જતા રહ્યા. તને ખબર છે ને પેલી કૌરવો પાંડવો વાળી વાત? અચ્છા, એ વાત. બા એ વાતમાં જો જુગાર થયો ને પછી કેટલા પરિવર્તનો થયા સમાજમાં ખબર છે? એ જુગાર રમાણો આખા વિશ્વનો મોટામાં મોટો જુગાર એ હતો બા. પછી તો કૃષ્ણ ભગવાને પણ હાજર થવું પડ્યું. એવી જ રીતના બા, એવી જ રીતના મારા જુગારનું પાનું ફરશે ને ફરશે, અને એક દિવસે ભગવાન મને પણ આશીર્વાદ આપશે અને કહેશે જા બટા મારો દરજ્જો તને આપ્યો. હા, તારે તો લઈ લેવો છે કૃષ્ણનો દરજ્જો. એમ રસ્તામાં પડ્યો છે કૃષ્ણનો દરજ્જો. આ પેલા જુગારના જે દળદળમાં ફસાયો છું ને એ કાદવમાંથી બહાર નીકળ અને કંઈક કામ ધંધે લાગી જા. પછી સપના જોજે બધા કૃષ્ણ બનવાના. તમને મરી ગયેલા દાદાના સમજે જો પૈસા ના આપ્યા તો? એ નહીં મળે. તાર દાદો મરી ગયો સામે. હવે કઈ ફરીને મારવાનો નથી. હાલી નીકળ્યો છે તે. બાપ હા, તમારી પાસે જ આવતી હતી. થયું કે જો તમારી સાથે વાત કરી લઉં ને તો બધી વાતનું સોલ્યુશન આવી જાય. સમજ નથી પડતી કે ઘરમાં શું થઈ રહ્યું છે. પણ હું થયું છે ત્યાં આટલો બધો રખવા કરો છો? શું કરું? આ દીકરો ઉઠીને આ ઘરમાં શું કરવા બેઠો છે? પોતાના મા બાપનું, પોતાના સમાજનું, પરિવારનું નાક ડુબાડા બેઠો છે. સમજ નથી પડતી કે આ ઘણી વખત લોકો આ જેને દીકરા નથી હોતા ને એ લોકોને પથ્થર એટલા દેવ કરે છે ને દીકરાના જન્મ માટે. અને મને ભગવાને દેવ જેવા 2 દીકરા આપ્યા છે એમાં પણ આ દેવાંગ કોણ જાણે કેવો થયો છે એ ખબર નથી પડતી. એ દીકરો નહીં દીપડો કહેવાય.
કુળને ડૂબાડે ને એ દીપડો કહેવાય, કુળને તારે ને એને દીકરો કહેવાય. બસ સાચું કહું ને તો તમને ખબર જ નહીં હોય કદાચ કે દેવાંગે એના માટે લાખો રૂપિયાનું દેવું કર્યું છે. હા તે મને ખબર છે, મારી પાસે પૈસા માંગવા આવ્યો તો ઈ. એટલે હા તમને એ વાતની ખબર નહીં હોય કે એના માથે દેવું છે અને તમારી પાસે રૂપિયા માંગવા આવ્યો હોય, પણ ખાલી તમારી પાસે પંપાડી રૂપિયા ખાલી લઈ લેતો હશે. તે રૂપિયા માંગે છે, મને કે દેવો દેવો એમ કે છે. તે મને એમ કે કઈ કામમાં જોતા હશે, પણ આ દેવું કર્યું ને એ મને હવે ખબર પડી કે દેવું કર્યું છે, બાકી હું તો દીધા રાખતી હતી એને. એટલા માટે જ તમારી પાસે આવી. અશોક પાસે પણ આવી રીતના પંપાડી રૂપિયા લઈ જાય છે. ભાઈ કરીને અશોકને દયા આવે છે અને આ દેવલાને પૈસા આપે છે. પણ મને કે હું તો તમને છે ને કે તમે દેશો ને એ પૈસા એમ કે 30 ગણા કરી દઈશ એમ કેવું. પછી મેં કહું 30 ગણા નહીં 60 ગણા કરી દેજે. મને થોડી ગંધ તો આવી ગઈ છે કે આ ક્યાંક છે ને જુગાર રમે છે. બાપ, હા તમારી વાત પણ સાચી છે. આ ઉઘરાણીવાળા પણ કેટલા બધા રૂપિયા લેવા આવે છે. આ ક્યાંથી રૂપિયા આપીશું? અને ઉલટાનું હજી પણ એ માથે દેવું કરતો જાય છે. એને રૂપિયાનો કોઈ ભાન જ નથી કે ક્યાં વાપરે છે, શું કરે છે, શું નહીં. આ લાખોની વાત છે, નહીં કે આ 1000-2000 ની. એ પણ એ છે ને રાતોરાત કરોડપતિ થવાના સપના જોવે છે ને એમાં આ ધંધા કરી રહ્યો છે. મજૂરીઓ કરવી નથી. આ બધી વાત તો ઠીક, પણ ગામડે તમારા દીકરાને જો આ વાતની ખબર પડશે ને તો ખબર નહીં એ શું કરી બેસશે. તમને તમારા દીકરાનો સ્વભાવ તો ખબર જ છે ને કે કેવો છે. હવે આના ટાંગા ભાંગી નાખે ને તો સારું થાય, એકવારનો તો પડી જ જાય બરાબર. મારે તો ઉંમર થઈ નતર હું ફરી વાર ધોકો લઈને હમણાં આને સુધરતો નથી. તે આ બોયડો ઢાંઢા જેવો થઈ ગયો, હજી ભાન પડે છે. કાલે છોકરું થશે એને. બા દીકરો છે, ગમે એવો હોય ને તો પણ દીકરાને થપાટ મારતા પણ જીવ ન ચાલે. હા પણ છાવરો એટલે પછી આ ઘર છે ને એને વેચી દે એટલે બધા રોડ પર ઊભા રહીએ. પછી થપાટ મારતા જીવ ન હાલે તો. વાત તમારો ગુસ્સો પણ વ્યાજબી છે, પણ એક માં છું ને, એક માં પોતાના દીકરા માટે કેવી રીતના આવું વિચારી શકે. પણ તમારી સામે હાથ જોડીને કહું છું કે તમે આ ઘરના વડીલ છો અને તમારી વાત એ દેવાંગ માનશે જ. કેમ ન માને? બસ મારે એક જ વાતનું નિવારણ લાવવું છે કે મારો દેવાંગ આ બધી વાતને પાછળ મૂકે અને વર્તમાન કાળમાં એ વ્યવસ્થિત સારી રીતે જિંદગી જીવે. તો છે ને આ દેવાંગ ખરો ને સીધી રીતે તો સુધરે એમ નથી. પછી બા આ તમે જ ઉપાય બતાવો ને, હું કોઈને નહીં કહું અને ઘરમાં બધાને કહીશ ને તો આપણે આ વાતનો સાથ પણ આપશે. પણ વાત તો સાંભળો, મારે છે ને એને સુધારવા માટે કંઈક યુક્તિ કરવી પડશે. પછી જો એ ન સુધરી જાય ને તો જોયું જશે. મને આમ તો વિશ્વાસ તો નથી આવતો 100%, પણ વળી આપણા કિસ્મત હારા હોય અને સુધરી જાય તો ઠીક છે. બા હા છેલ્લીથી વાત કહો ને એટલે મારા મનને શાંતિ થાય. બરાબર. તમારો આભાર માનો ને એટલો ઓછું છે. બસ આ યુક્તિ બરાબર છે. હું આ જ યુક્તિ તમારી પાસે એ જ જોવા માંગતી હતી કે તમે ક્યારે યુક્તિ બતાવો ને મારો દીકરો દેવાંગ સુધરી જાય. મારા ઘરમાં બધાને વાત કરી દઈશ, ખાલી દેવાંગ સિવાય. હવે સાંભળો, આપણે એને સુધારવો તો પડે જ, કારણ કે પેલી આવનારી દીકરી પારકી જણી એની જિંદગી ન બગડે આની પાછળ. આ તો વાંધો હોત ને તો ગમે ત્યાં રખડી ખાત તો હાલત. ઠીક છે બા, તમે આ વાત કોઈને ન કહેતા. અરે. તમે તમારું કામ કરો કા આરામ કરો, હું રસોડાનું કામ પતાવી દઉં છું. સારું હાલો. હું કરવું ને કાંઈ ખબર નથી પડતી. તો હું શું કરું? મને પણ અહીંયા ઊભી રાખી છે. ક્યારે આવશે આમ? આખરે આવશે. મને તો ખબર જ હતી. મોટા ભાઈ હા બચાવી લો ને. મને દામિનીએ કહ્યું કે પેલા લેણદારો ઘરે આપ્યા હતા. હા ઘરે આવીને મમ્મીને ઉપાડીને લઈ ગયા છે. હા તો ગયા. સારું કર્યું ને કે મમ્મી ઉપડી તો ગયા. હા. ભાભી આવું કેવી રીતે કહી શકો? ગમે એમ તોય મમ્મી છે મારા. મોટા ભાઈ બચાવી લો ને મમ્મી. કેટલી વાર તને સમજાવ્યો હતો કે તું આ ધંધો મૂકી દે, આમાં બરબાદ થઈ જાવ. જોઈ લીધું ને. હા મોટા ભાઈ જો અત્યારે લેણદારોના હાથનો માર ખાઈને આવ્યો છું. એ લોકોએ મને માર્યો છે. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ભાભી. ભાભી જો પ્લીઝ. મને કહેવાની કોઈ જરૂર નથી. સમજ્યા તમે? તમારે પહેલા સમજવાની જરૂર હતી. પહેલા ક્યાં ગયા હતા?
ઘર પર આટલી બધી મુસીબતો આવી તો ખબર ના પડે. સારું થયું એ લોકો તો મને લઈ જવાના હતા, આ તો પછી મમ્મી ગયા. હા હું ખરાબ માણસ છું પણ એટલો બધો ખરાબ માણસ નથી કે સારા છો તમે તો જાઓ મમ્મીને લઈ આવો. જો મારી વાત સાંભળ, તું ખરાબ માણસ નથી, પણ તું અત્યારે જે રસ્તે હાલે છે ને એ બહુ ખરાબ રસ્તો છે, એમાં જિંદગી બરબાદ થઈ જાય. આ એનું ઉદાહરણ છે, જોઈ લે. અત્યારે તારો જીવ બળે છે ને, હે, તારા કારણે હા મમ્મી અત્યારે જો કેવી હાલતમાં છે. પણ તું મમ્મીની ઉપાધિ કરમાં, મમ્મીને તો મેં પોલીસ ફરિયાદ કરીને છોડાવી લીધા છે. હા પણ બીજી એક દુઃખની વાત છે. મમ્મી બચી ગયા છે ને? હા મમ્મી મમ્મીને બચી કઈ ગયા. થયું નથી ને? નહીં એને કાંઈ નથી છું, પણ એક બીજી મોટી બહુ દુઃખની વાત છે. દુઃખની વાત? હા કઈ મોટા ભાઈ બોલો ને. મમ્મીને હું છોડાવીને આવ્યો ને તો મમ્મીએ કીધું કે હવે મારે એ ઘરમાં નથી રહેવું, મને વૃદ્ધાશ્રમમાં મૂકી જા, નહીતર હું દવા પી લઈશ. એટલે મજબૂરીમાં વૃદ્ધાશ્રમમાં રહેશે આપણી એ માં? શું મોટી વાત છે? આ તમે જે પ્રમાણે ધંધા કરી રહ્યા છો ને, થોડા દિવસમાં આખા ઘરને દવા પીવાની જ છે. નહીં. તો સારું ને કે મમ્મી ત્યાં સેફ રહેશે. અને હા, દામિની પણ એના મમ્મીના ઘરે જવાનું કહેતી હતી તો એ પણ બચી જશે. હવે રહ્યા આપણે 3. અશોક, આપણા 3ની મરવાની તૈયારીઓ કરી નાખ. ભાભી નહીં, મહેરબાની કરીને આવા શબ્દો ના બોલો. હું માનું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ હું કોઈને કઈ થવા દેવા નથી તો શું માંગતો. કરશો તમે? સુધરવાનું નામ લ્યો છો તમે? કેટલા વર્ષોથી કહીએ છીએ કે સુધરી જાવ, સુધરી જાવ. આજ સુધરું, કાલ સુધરું. હા. શરમ તો આવતી નથી અને અત્યારે પગે પડો છો, માફી માંગો છો. જો તમારે સુધરવું હોય ને તો સુધરી જાવ, નહીં તો અમે બંને તો સાચા દવા પી જ જાશું. નહીં નહીં, અને એક વાત યાદ આવે છે તારી, અને એ જ વાત કે તે એક દિવસ મને કીધું તું, ખબર છે કે તમને હું ખબર પડે આમાં જીતવીને તો પેપરમાં સમાચાર પણ આવે છે, તો અત્યારે તું આ હાર્યો છો અને એના થકી તે લેણું કર્યું છે, હે, તો બની શકે તે કાલે તારો ફોટો પણ આવે કે એક દીકરાના કારણે એના મમ્મી વૃદ્ધાશ્રમ ગયા. આવશે જ. મોટા ભાઈ સોશિયલ મીડિયાનો જમાનો છે. અત્યારે નાની અમથી બાબત થાય ને તો પણ લોકો પહોંચી જતા હોય છે કવર કરવા માટે. કોને હા. ખબર, મમ્મીનું પણ કાલ સવારે છાપામાં આવશે. પછી ગામમાં કોઈને મોઢું તો દેખાડવાનું છે નહીં. તમે છે ને દવા આજે જ લઈ આવજો. નહીં નહીં ભાભી નહીં. જો હાથ જોડું છું તમને, તમે કહેતા હોય ને તો તમારા પગમાં પડવા તૈયાર છું. ભાભી ભાભી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને મારી ભૂલનો પસ્તાવો પણ થઈ રહ્યો છે. હા તો બસ એક વાર તમે લોકો મને મોકો આપો ને, હા પછી હું આવું કામ ક્યારેય નહીં કરું. પાક્કું? ક્યારેય કોઈ શોર્ટકટ નહીં અપનાવું ભાભી. આ સટ્ટો, ક્રિકેટ આ બધું છોડવા તૈયાર છું. બસ તો બસ અમે બે જણ આત્મહત્યા નહીં કરીએ, પણ મમ્મી પણ અત્યારે મમ્મી પાછા નહીં આવે ને દામિની પણ હા. જશે, એ તો પાકું જ છે. હા નહીં દામિની ક્યાંય નહીં જાય. એક કામ કરો ને ભાભી, તમે લોકો ઘર સુધી આવો, ગમે ત્યાંથી બાને એક વાર ઘર સુધી લઈ આવો. હું મારા આમ આપ્યા તા મેં તોય નથી માન્યા. મોટા ભાઈ પ્લીઝ નહીં મારી વાત કરજો ને ભાભી, કેમ આવું કરી રહ્યા છો તમે દેવાંગભાઈ લોકો? કહે છે તો એકવાર ટ્રાય કરો ને, પણ પ્રોમિસ કરો છો ને કે બીજી વાર ભૂલ નહીં કરો. પ્રોમિસ ભાભી, પ્રોમિસ કે આજ પછી આવું ક્યારેય નહીં થાય. સારું સારું હું જાઓ. દામિનીને મનાવવાની હા, કોશિશ કરું છું. જા. દામિની હા ભાઈ, મેં સામાન પેક કરી લીધો છે. ખાલી તું કે તું ક્યારે આવવાનો છે? દામિની કયા જ વાંધો નહીં, અડધી કલાકમાં આવી જઈશ ને? ઓકે ઓકે, હા અડધી કલાકમાં આવી જજે અને હું વાત કરી લઉં છું. એક મિનિટ, હું ફોનમાં વાત કરું પછી છું. ફોન કરે. હા દામિની પ્લીઝ, આવું નહીં કરને, તારે ક્યાંય જવાની જરૂર નથી. જો મને બધી સમજણ આવી ગઈ છે. હું છે ને હવે આ ઘરમાં રહેવા નથી માંગતી. હું આ ઘરમાં નહીં રહી શકું. લાવ, મારા ભાઈનો ફોન ચાલુ હતો. દામિની મેં ફોન કાપી નાખ્યો છે, પ્લીઝ. હા તો હું પાછો કરીશ ને. ના તું ફોન નહીં કરે. જો મારી વાત સાંભળ, જો મને ખબર છે કે અત્યાર સુધી હું જે રસ્તે જઈ રહ્યો હતો ને એ રસ્તો બહુ ખરાબ હતો યાર. અત્યાર સુધી ઘણા બધા રૂપિયા તોડ્યા છે. બહુ સરસ, બહુ જલ્દી સમજાઈ ગયું. એવું નથી લાગતું તમને? હજુ 2-3 વર્ષ પછી સમજણ આવત તો ખબર પડે ને. ના. કારણ કે અત્યારે તમે થોડાક બરબાદ થયા છો, ત્યારે શું છે, પૂરેપૂરા બરબાદ થઈ ગયા હોત ને, જિંદગી નષ્ટ. ના દામિની, તું મારી અર્ધાંગીની છે ને, મતલબ કે તે જો દેવા, મેં ફેસલો કરી નાખ્યો છે કે હું આ ઘર છોડીને જઈ રહી છું. મારે તમારી સાથે નથી રહેવું, અને આ ઘર છોડીને જાઉં છું ને તેમાં વાંક ફક્ત ને ફક્ત તમારો છે. તમારા ફેમિલી વાળાનો કઈ વાંક નથી. દામિની, હું નહીં જીવી શકું યાર તમારા લોકો વગર. પેલા નહોતી ખબર પડતી એવી? પડતી હતી ને, પણ પેલા મારા મનમાં એવું હતું કે
વગર મહેનતે શોર્ટકટથી હું વધારે રૂપિયા કમાઈ લઈશ. શરૂઆતમાં નાની નાની રકમ ઉપર મને ઘણા ઘણા લાભો શું મળ્યા. બસ મેં તો મારા જીવનમાં માત્ર ને માત્ર જુગારને સમાવી લીધું. મને થયું કે જુગાર રમીશ ને તો એક દિવસ કરોડપતિ થઈ. કરોડપતિ બનીને મોટો માણસ બનીશ ને જ્યારે આ બધા રૂપિયા આવશે ને ત્યારે બધાની બોલતી બંધ કરાવી દે. આવી રીતે જીવનમાં શોર્ટકટ હોત ને તો અત્યારે છે ને બધા અંબાણી હોત. સાચી વાત છે તારી. જુગાર રમવા વાળા ક્યારેય પણ બે પાંદડે નથી થયા. પણ તમને સાચું કહું ને તો મારો વાંક છે, મારી ભૂલ પણ છે. પણ જો મમ્મીને જે રીતે હવે પેલા શું લોકો ફાયદો છે? હવે શું ફાયદો છે આ બધી વાતનો? ચાલો હું તો તમારી પત્ની છું, ચતું કરી દઈશ. તમે એક નહીં ને 100 ભૂલ કરશો તો પણ હું તમને માફ કરી દઈશ, નહીં જવા ઘર છોડીને. પણ આમાં તમારા પરિવારવાળાનો શું વાંક હતો? હા, શું વાંક હતો મમ્મીનો? જોયું ને મમ્મી સાથે કેવું થયું? હવે શું મોઢું બતાવજો? કંઈ વાંક નથી કોઈ. અત્યાર સુધી તમે લોકોએ માત્ર મને સહન જ કર્યો છે. આમાં કઈ વાંક નહોતો કોઈનો. તમે લોકોએ અત્યાર સુધી માત્ર ને માત્ર મને સહન જ કર્યો છે. અરે ઘરમાં એક પણ રૂપિયાની ક્યારેય પણ મેં કમાણી નથી આપી. છતાંય મારા મોટા ભાઈએ મને ભાઈ કરતાં વિશેષ રીતે રાખ્યો છે. એને ખબર હતી કે હું જુગાર રમું છું, સટ્ટો કરું છું, છતાં પણ જ્યારે અલગ અલગ બહાનાઓ બનાવીને રૂપિયા માંગતો હતો ને ત્યારે એમણે મને રૂપિયાની મદદ કરી છે. શું કામ આપ્યા છે ખબર છે? એ બેવકૂફ નહોતા. એમને ખબર નહોતી પડતી કે તમે શું કામ પૈસા લઈ જાઓ છો. બધી જ ખબર પડતી હતી, પણ એમને વિશ્વાસ હતો કે ભાઈ એકવાર ચોટ ખાશે, ઠોકર ખાશે ને તો એને ખબર પડશે કે એ ખોટા રસ્તે જઈ રહ્યો છે. આજે નહીં તો કાલે સુધરી જશે. પણ તમે જ્યાં સુધી બધું પૂરું ના થઈ ગયું ને ત્યાં સુધી સુધરવાનું નામ જ ના લીધું. પણ તમે કહું તો છું યાર કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે જો મારા વાંકે તમને બધાને સજા ભોગવવી પડતી હોય ને તો હું મારો જીવ આપવા પણ તૈયાર છું. બાકી તમને કોઈને ક્યારેય કંઈ ના થવું જોઈએ. એનાથી શું થશે? બધું પહેલા જેવું થઈ જશે. જો ગાંડા જેવી વાત ના કરો. અત્યારે એ વિચાર કે એ લોકો મમ્મીને લઈને ગયા છે, હવે શું કરીશું? મમ્મીને લઈને ગયા હતા. મોટાભાઈની પાસે ગયો ને ત્યારે મોટાભાઈએ મને બધી વાત કરી. મોટાભાઈએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લગાવી છે અને કહ્યું છે કે થોડા દિવસમાં એ રૂપિયા જમા કરાવડાવી દેશે. મમ્મીને પણ છોડાવીને લઈને ગયા છે. પણ મમ્મી કહે છે કે એમને વૃદ્ધાશ્રમમાં રહેવું છે, મારી સાથે રહેવા તૈયાર નથી. પણ દામિની, મેં મોટાભાઈને રિક્વેસ્ટ કરી છે કે એકવાર મમ્મીને ઘરે લઈને આવો. હું મમ્મીની માફી માંગી લઈશ. મને વિશ્વાસ છે કે જેવી રીતે તું અને મોટાભાઈ મને માફ કરવા તૈયાર છો ને એવી જ રીતે એક મોકો મને મારા મમ્મી પણ આપશે. દામિની પ્લીઝ તું મદદ કરને કંઈક આમાં. તું તારા ભાઈને ના પાડી દે અને મોટાભાઈને ફોન કરીને હેલ્પ કરાવ ને પ્લીઝ. જોજો મમ્મીને રિક્વેસ્ટ કરીશ ને તો મમ્મી વૃદ્ધાશ્રમમાંથી પાછા આવી જશે. હાથ જોડવાની જરૂર નથી. મમ્મી સાથે હું વાત કરી લઈશ, સમજાવીશ એમને, સમજી જાય તો. જુઓ, મને ખબર છે કે તમને દુઃખ લાગ્યું છે, તમે ગુસ્સામાં છો, પણ સમજવાની કોશિશ કરો. દેવાંગને એમની ભૂલ સમજાઈ ગઈ છે, એમને માફ કરી દો અને તમારી આ જે જીદ છે ને વૃદ્ધાશ્રમ જવાની એ છોડી દો. તને શું લાગે છે કે તું તારા પતિને ઓળખે છે એની કરતાં હું ઓછું ઓળખું છું? મેં તો એને જન્મ આપ્યો છે. મને ખબર છે એનો સ્વભાવ કે જે જીત લઈને બે છે, જેને કરવું છે એ તો કરીને જ રહી છે. જોયું ને, એ ક્યારેય નહીં સુધરે, ખાલી આ દેખાડો કરે છે. એટલે મારે આની વાત આવી ખોટી માનીને હું મારા નિર્ણયને ક્યારેય હું ફેલ નહીં કરું. મમ્મી, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આજ પછી આવું ક્યારેય નહીં થાય. પ્રોમિસ આપું છું તમને. અને મને એમ હતું કે હું ગમે તે દિવસે એકવાર જો પૈસા બનાવીશ ને તો આ બધાને બતાવી દઈશ કે હું પણ મારા ટેલેન્ટ પ્રમાણે કમાઈ શકું. એટલે દેવાંગ, લોકોને બતાવવા માટે તું આટલા બધા લોકો પાસે લાખો રૂપિયા લીધા અને આ દેવું થઈ ગયું, લોકો ઘરે મારવા આવ્યા. અને જો આ વાતની તારા બાપને ખબર પડશે ને તો ખબર પડી રહેશે તને. તને એનો સ્વભાવ તો ખબર જ છે ને. એટલે જ તો આ વાત આપણે અહીંયા જ પતાવી દઈએ.
પપ્પા સુધી આ કઈ વાત ન જાય ને તો વધારે સારું કહેવાય. એ તો ખરા તમને કે ભૂલ થઈ ગઈ છે મારી. આજ પછી તમે કર્યું છે હું તે કાંઈ નહીં. અરે મારા અધૂરા કામ મૂકીને આવ્યો. શું પપ્પા પણ શાંત થઈ જાઓ. શું જરૂર હતી? કંઈ જ નથી થયું અને એવું તો. કીધા વગર કઈ ફોન નહીં મને કીધું. સમાચાર મળ્યા કે આ દેવાંગે હતું નહોતું કરી નાખ્યું, એટલું બધું લેણું કર્યું કે એને સંતાન રહેવું પડે છે. દેવાંગ આ બધું હું સાચું છે? એ તને કોણે સમાચાર દીધા હંધાય આવા? અરે આપણા કામવાળા ન હોય? લે છોડો ને પપ્પા, જેને જે કહ્યું એ બધી વાતો ખોટી છે. હા. જોવો તમે ઘરે આવ્યા છો ને તો આરામ કરો, શાંતિથી વાત કરીશું આપણે. ખોટું બોલવાનું કોઈ અર્થ જ નથી. હા, આ પપ્પા આ બધી વાતો સાચી છે. એટલે સટ્ટો રમ્યો હતો અને એમાં લાખો રૂપિયા હારી ગયો. શેરિયા તો ઘરે આવ્યા હતા અને ઘરે આવીને મમ્મીને ઉઠાવીને પણ લઈ ગયા હતા. અરે નાક શરમ મૂકીને તને કઈ ભાન છે કે નહીં? આપણા હાથ પેઢીમાં આવું કોઈ નથી કર્યું. તે તો નાક ડૂબાડ્યું છે, નાક. તને જરીકે એમ ન થયું આ મારા બાપની આબરૂ કેટલી છે, આપણા વડવાની કેટલી આબરૂ છે, આપણું થોડું ખાનદાન છે, અને તે આવા ધંધા કર્યા ઈ ખાલી રૂપિયા માટે, કાગળિયા માટે આવા ધંધા કર્યા? અરે તું કાગળિયા માટે ગમે એવા ધંધા કર, પણ આવા શોર્ટકટ તે અપનાવ્યો. અરે ડોબા, કોઈ દિવસ તને આ શોર્ટકટ રસ્તેથી રૂપિયા નથી બનતા, એની માટે મહેનત જ કરવી પડે. તો મલક આખો રૂપિયો ઓનો થઈ જાય. હા, મારા મિત્રોની વાતોમાં આવી ગયો. મને એમ હતું કે એ લોકો જે રસ્તો બતાવી રહ્યા છે ને એનાથી એક દિવસ તો મને સફળતા મળશે. મને નહોતી ખબર કે એ લોકો સામે ચાલીને મને રૂપિયા આપીને એ લોકો એનું વ્યાજ ગણાવતા હતા. મને ફસાવી નાખતો પપ્પા એ અરે લોકો. આમાં સફળતા ન મળે, આપણે છે ને આમાં ઊંડી ખીણમાં ધકેલાઈ જાય છે કે કોઈથી બહાર જ ન નીકળવી. અરે આપણે તો મુશ્કેલીમાં આવી જાય, પણ આપણા ઘરના સભ્યો હતા ને આમાં મુશ્કેલીમાં આવી જાય. મેં આ બધું ધંધો કરીને મહેનતથી બધું વિકસાવ્યું છે. આ ઘર, આ પરિવાર, બધું મેં કેટલી મહેનતથી આ બધું મેં અકબંધ રાખ્યું છે અત્યાર સુધી. હું આ મારી મહેનતથી, અને તે પોળવારમાં આમ ચપટી વગાડીને બધું તે ખેદન મેદન કરી નાખ્યું. પાછો એમ કે મને ભાઈબંધોએ ફસાયો, જાણે દૂધ પીતો ગુગલો ન હોય એવી વાત કરે છે. હા, પણ તમે શું કરો છો? તમે મને કહો ને, અત્યારે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ઘરની બહાર જઈશ તો પેલા લોકો મને મારી નાખશે. ઘરમાં રહું છું તો એ લોકો ઘરમાં આવીને તમને લોકોને હેરાન પરેશાન કરે છે. પણ આવા ખરાબ રસ્તે આપણે લેવીને એની કરતા પહેલા વિચાર કરવો પડે. આપણા પરિવારનો બધાનો વિચાર કરવો પડે. પણ તે પપ્પા- કાંઈ વિચાર જ નથી કર્યો. હવે ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ ને. હવે આપણે ઘરના લોકો કોશિશું તો એ ક્યાં જશે? ભૂલ સુધારવાની વાત છે. આમાંથી બહાર કેમ નીકળવું એ વિચારવું જોઈએ હવે. મીરાઓ, આ જુગારની જેને લત લાગી જાય ને સટ્ટાની, એ ક્યારે નીકળતી નથી. આજ જો આપણે એને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશું ને તો મને ચોક્કસ ખાતરી છે કે 1 વર્ષ 2 વર્ષ પછી પાછો આ જ રસ્તે જવાનો છે. આ ગેરંટી છે. હું હાથ જોડીને કહું છું કે આજ પછી આવો શોર્ટકટ ક્યારેય નહીં અપનાવ. અને કોઈ જો આવી વાતો પણ કરતું હશે ને તો પણ હું એને સમજાવીશ પપ્પા. નરેશ, પપ્પા માફ કરી દો ને મને એકવાર. આણે છે ને એકવાર દેવું કર્યું છે ને તો માફ કર, બધાની માફી માગી ચૂક્યો છે. અને હવે બીજી વાર એ દેવું કરે ને તો ઘરમાંથી બહાર કાઢી મૂકવાનું. આપણે કોઈ વ્યવહાર નહીં એની હારે. જો બેટા, મા બાપને છે ને આમ મિલકત પૈસો એ વાલા ન હોય, પણ એના સંતાનો પૈસા કરતા વધારે વાલા હોય. મારે આનો કોઈ મોહ નથી. હું તમારા માટે તો કમાતો હતો. અરે તું માની લે કે ધંધો કર્યો હોય, મોટો સારો ધંધો કર્યો હોય ને, કોઈક જે લીગલી ધંધો કહેવાય એ તે કર્યો હોય ને, જો તને ખોટ ગઈ હોય ને તો હું બધી ભરી દઉં. પણ તે આવા કામમાં તે ખોટ કરી, સુધારવામાં તે ખોટ કરી. દેવાંગભાઈ, હવે મહેરબાની કરીને બીજી વાર આવી ભૂલ ના કરો. હવે માનીએ છીએ કે ભૂલ માણસથી જ થાય, કોઈ ભગવાનથી ન થાય. પણ હંમેશા કોઈ પણ કાર્ય કરતા પહેલા 10 વખત પરિણામ વિચારવું જોઈએ. તમે પરિણામ સારું વિચારો ને તો પરિણામ ખરાબ પણ વિચારવું જોઈએ કે સારું નહીં ને ખરાબ થયું તો શું થશે. છોડો બધા. જુઓ, માણસની તાકાત છે ને એ એનો પરિવાર હોય છે ને એની કમજોરી છે ને એ પણ એનો પરિવાર હોય છે. આપણે બધા દેવાંગની સાથે રહીશું. આપણે બધા દેવાંગની સાથે રહીશું, એમને સપોર્ટ કરીશું ને તો એ ફરીવાર આવી ભૂલ નહીં કરે. હા હા બેટા, હા દાદી. હવે આખા ઘરે તારા પર વિશ્વાસ મૂક્યો છે બેટા. આ વિશ્વાસ ક્યારેય ન તૂટે એનું ધ્યાન રાખજે. હા દેવાંગ, તું જો હવે જરીકે ગભરાતો નહીં, અને તારે જે લેણું કર્યું છે ને એ આપણે દેશમાં જમીન છે ને એ વેચી નાખશું. બાકી આમાંથી અમે તને મુશ્કેલીમાંથી બહાર તો કાઢી જ નાખ્યું. પણ હવે તારે ધ્યાન રાખવાનું છે કે
આવી રીતે બધાને મુશ્કેલીમાં નહીં મૂકતો. અરે નાના બેટા, તારે આવી રીતે થેન્ક યુ ન કહેવાનું, આ તો અમારી ફરજ હતી. અને તું જો કાંઈક કમાણો હોત તો પરિવારમાં જ આપવાનો હતો ને, પણ તારી કમાવાની રીત જ અલગ હતી. છોડો હવે. માણસ કાંઈક ભૂલ કરે ને તો કાંઈક નવું શીખે. બરાબર છે, હવે તને શિખામણ મળી ગઈ ને કે બીજી વાર શોર્ટકટ રસ્તે પૈસા કમાવાનો ધંધો ન કરાય કોઈ દી.